ખેડા નડિયાદના પીજ ભાગોળા વિસ્તારમાં આવેલી મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે વિશેષ બોડી પ્રોફાઇલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। શ્રી રાજુભાઈ પટેલના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં કિડની, લીવર, હાર્ટ, બ્લડ ગ્રુપ, સુગર સહિતના વિવિધ આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા। લાઇફલાઇન લેબોરેટરીની ટીમ દ્વારા આયોજિત આ કેમ્પનું સંકલન ડોક્ટર કિરણ મરાઠેએ કર્યું હતું। કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોને આરોગ્ય નિદાનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન આપવા મહુધા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ દિશાંતભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા। તેમણે બાળકો સાથે સમય વિતાવી તેમનો ઉત્સાહ વધાર્યો। કેમ્પ પૂર્ણ થયા બાદ સ્વર્ગસ્થ કમળાબેન સંતાભાઈ પટેલની તિથિ નિમિત્તે રાજુભાઈ પટેલ દ્વારા તિથિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ કિરણ છે। હું લાઇફલાઇન લેબનું સંચાલન કરી રહ્યો છું અને રાજુભાઈને અમે ગઈકાલે જસ્ટ મળ્યા। એમાં એવું નક્કી થયું કે ભાઈ આવા બાળકોને હું ડિસેબલ મૈત્રી અહીંયા એક સંસ્થા છે પીજ ભાગોળ, એની અંદર આવું એક એક્ટિવિટી કરવાના છે। તો મેં એમને એવું કીધું કે એની અંદર આપણે જસ્ટ ડિસેબલ જે છોકરાઓ હોય એમને આપણે એક બ્લડ ગ્રુપ, અને એમને કેવું હોય કે કોઈ સમહાવ એ લોકો બ્લડ આપવાનું કે એવું કંઈ હોય તો બહુ જ કન્ફ્યુઝ થતા હોય છે। તો એમને પ્રોપર વે આખી ટીમ અમારી આવીને એમનું કિડની, લીવર પ્લસ હિમોગ્લોબિન એ બધાનું અમે એક સરસ ઇન્વેસ્ટિગેશન કર્યું અને જે રિપોર્ટ્સ આવે પછી અમારા એક જે ડૉક્ટર્સ મિત્ર છે એ આવીને એમને સલાહ સૂચન કરી દેશે। મારું નામ રાજેશ સંતાભાઈ પટેલ છે। મેં મારા મધરના નિર્વાણ દિને પ્રોગ્રામ રાખવો હતો, એટલે કઈ રાખવો એ વિચારી અને ઘેર ચર્ચા કરીને એવો નિર્ણય કર્યો કે મૈત્રી સંસ્થાને જ આ પ્રોગ્રામ આપવા જેવો છે, એટલે આજે મેં અહીં પ્રોગ્રામ કર્યો છે। મારું નામ દિશાન નરેશભાઈ શાહ છે, નવનિયુક્ત મહુધા તાલુકા પંચાયત પ્રમુખ। આજે મારા પરમ મિત્ર એવા રાજુભાઈના મધર કમળાબાની પુણ્યતિથિ નિમિત્તે આજે ડિસેબલ બાળકોને મળવાનો આનંદ થયો અને રાજુ કાકા અને કિરણભાઈના સહયોગથી એક અનેરો અવસર પ્રાપ્ત થયો કે જે દરેક લોકો નોર્મલ લોકોના તો બોડી ચેકઅપનું આયોજન કરતા હોય છે, પણ ડિસેબલ લોકોનું બોડી ચેકઅપનું આયોજન એ બહુ મોટી ચેલેન્જ છે અને એ ચેલેન્જ આજે રાજુ કાકા અને કિરણભાઈ મારફત પૂરી થઈ। એ બદલ હું મૈત્રી સંસ્થા, રાજુ કાકા અને કિરણભાઈનો આભાર માનું છું। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।